મિત્રો મારા દાદા કહેતા કે બેટા જમીન સાથે જોડાયેલો રહેજે અને જ્યારે મકાન રાખીને ત્યારે જમીન સાથેનું તું રાખજે. આજુબાજુવાળાની ઉપાધિ આપણે કરવાની નથી થતી. જમીન સાથે મકાન લેવું હોય તો પ્લોટ લેવો પડે અને સરસ મજાનો પાલ વિસ્તારની અંદર પ્લોટિંગ હોય તો ગૃહમ અને ગૃહમ ઇલાઇટ 11 જણાનું ફેમિલી 11 જણાનું પરિવાર એટલે આ ગૃહમ ઇલાઇટ કહી શકાય. જોઈએ સીધા આવો મેન રોડ છે 60 ફૂટનો મેન રોડ ટચ સોસાયટી ગૃહમ ઇલાઇટ. તમે જોઈ શકો કે એન્ટ્રન્સ ગેટ બની ગયેલો છે. આ ગેટ છે, અહીંયા ખૂણા ઉપર સિક્યુરિટી કેબિન છે, બંને બાજુ કમ્પાઉન્ડ બી લાગી ગઈ છે ફરતી અને તમે જોઈ શકો કે બંને બાજુ મસ્ત ગ્રીનરી આવવાની છે એટલે સોસાયટી ડેવલપિંગ એક નંબર થવાની છે. માત્ર 11 પ્લોટ છે. કઈ રીતે? 4 પ્લોટ, 2 પ્લોટ આ બાજુ, 2 પ્લોટ આ બાજુ, 4 પ્લોટ આગળની સાઈડ છે અને 7 પ્લોટ અંદર છે. ચાલો બતાવું કે આ જે મેન રોડ, આ મેન રોડ કયો કે શેરી કયો, એક જ લાઈનની સોસાયટી છે કે આ રોડ 20 ફૂટનો છે. આની અંદર આ સિક્યુરિટી કેબિન છે, રોડ રસ્તા, ગટર લાઈન, સ્ટ્રીટ લાઇટ આ બધું ડેવલપિંગ એ બિલ્ડર કરીને આપવાના છે. આ તમે જોઈ શકો કે બંને બાજુ 2 પ્લોટ, એના મોઢા આગળ છે, અંદર ખાલી 7 પ્લોટ છે. આ બાજુ 2 પ્લોટ, અંદરના 7 પ્લોટ. આ બે બાજુ પ્લોટિંગ છે અને ખાલી એક શેરી છે એટલે ઉતાવળ રાખજો. તો હવે મારી સાથે છે અહીંયા રાહુલભાઈ. રાહુલભાઈ થોડી મને માહિતી આપો, આ એરિયા વિશેની ખાસ તો મને માહિતી આપો. તમને જો એરિયાની વાત કરું તો એકદમ સુરતની અંદર વિકસિત અને પોશ એરિયો છે અને જે ડેવલપિંગ એરિયો છે. બીજી તમને આ પ્લોટિંગની વિશેષ વાત કરું તો આપણો જે આ પ્રોજેક્ટ છે પ્લોટિંગનો, ઓપન પ્લોટનો, એમાં નિયર બાય ક્યાંય બી તમને ઓપન પ્લોટ નહીં મળે. બધે જ હાઈ રાઇઝ બિલ્ડિંગ બને છે. આજુબાજુમાં આ બધું તમને દેખાય એ બધું હાઈ રાઇઝ જ છે. બને છે. આપણું એક જ પ્રોજેક્ટ છે જે ઓપન પ્લોટ માટે અત્યારે અવેલેબલ. પ્લોટ લેવો હોય તો મતલબ તમારી પાસે જ આવવું પડે એવું થયું ને? આ વિસ્તારમાં લેવો હોય તો અમારી પાસે તમારે આવવું પડે. ના ના બરાબર. એવું બી નથી, પ્લોટ એટલો બધો સરસ છે, એકદમ હવા ઉજાસ વાળો સરસ રીતે પ્લોટિંગ આપણે કરી આપેલું છે અને બિલ્ડર તરીકે જે કાંઈ પણ અમારી કમિટમેન્ટ છે એ અમે ફૂલફિલ કરશું. તો બરાબર છે. આની અંદર લોન ફેસિલિટી? હા, ઓપન પ્લોટમાં જનરલી લોન મળતી નથી પણ આપણે એ પણ ઉપલબ્ધ કરાવીએ. કેમ કે મને પોતે કન્ફ્યુઝન છે, કારણ કે પ્લોટ આપણે લેવો હોય ને તો પૈસા રોકડા દેવા પડે અથવા તો જે કંઈ હોય તે પેમેન્ટ ડાયરેક્ટ કરવું પડે, પણ લોન અવેલેબલ થાય ખરી? હા, અમે ઓપન પ્લોટમાં બી લોન અવેલેબલ કરાવીએ છીએ. ઓકે, તો જે કોઈ પણ મિત્રોને આ પ્લોટિંગ વિશે માહિતી જોતી હોય એ રાહુલભાઈનો કોન્ટેક્ટ નંબર હું આપું છું. રાહુલભાઈનો કોન્ટેક્ટ કરી ઇન્ક્વાયરી કરી શકે છે અને જો ઈચ્છા થાય તો વાર નહીં લગાડતા, કારણ કે વસ્તુ જ એટલી આપણી પાસે નથી. તો જે કોઈ પણ મિત્રોને બુકિંગ કરાવવું હોય, નોંધાવવું હોય તે ફટાફટ રાહુલભાઈનો કોન્ટેક્ટ કરજો અને તમારું આ સપનાનું ઘર તમે નોંધાવજો. આ ટાઈપની રિયલ એસ્ટેટને લગતી માહિતી જોતી હોય તો મારા વિડીયોમાં તમને જોવા મળશે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા ખાસ બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. જય હિન્દ, વંદે માતરમ.